નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરીશું નિવૃત્ત પેન્શનરો માટે આજરોજ તારીખ 12/6/2026ની સાંજે 8:15 કલાકે આવી છે એક અગત્યની જાણકારી। તો પેન્શનર મિત્રો, આજ સાંજે પેન્શનરો માટે શું અગત્યની જાણકારી આવી છે તેની એકદમ સરળ ભાષામાં આપણે વિગતવાર આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો જોઈએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મા પગાર પંચ દ્વારા પરામર્શ આગળ વધારવામાં આવે છે અને સબમિશન લંબાવવામાં આવે છે। તો જ્યારે લાખો કર્મચારીઓ અને પેન્શનરોને અસર કરતી ભલામણો પહેલાં ફિટમેન્ટ ફેક્ટરની માંગણીઓ વેગ પકડે છે, ત્યારે એક મહત્વપૂર્ણ તબક્કો શરૂ થાય છે। તો 8મા પગાર પંચની રચના થયાને 7 મહિનાથી વધુ સમય વીતી ગયો છે, જેને કારણે તેના 18 મહિનાના કાર્યકાળમાં લગભગ 11 મહિના બાકી છે। તો કમિશન તેની સલાહકાર પ્રક્રિયામાંથી ઝડપથી આગળ વધી રહ્યું છે, જે એક તબક્કો છે જેમાં વ્યાપક વિચારોની વહેંચણી અને બેઠકો દરમિયાન હિસ્સેદારોની ચર્ચાઓ સામેલ છે। તો એકવાર આ પરામર્શ પૂર્ણ થઈ ગયા પછી કમિશન તેમની ભલામણો રજૂ કરશે। તો ખાસ કરીને 8મા પગાર પંચને પોતાનો 18 મહિનાનો કાર્યકાળ આપવામાં આવ્યો હતો, તેમાંથી હવે 7 મહિના વીતી ગયા છે અને 11 મહિના જેવું બાકી છે। તો કમિશન તેમની સલાહકાર પ્રક્રિયામાંથી ઝડપથી આગળ વધી રહ્યું છે। તો એકવાર આ પરામર્શ પૂર્ણ થઈ ગયા પછી કમિશન તેમની ભલામણો છે તે રજૂ કરશે। તો તાજેતરના અહેવાલો અનુસાર 8મા પગાર પંચે તેમના કાર્યકાળના પહેલા 7 મહિના દરમિયાન પુણે, હૈદરાબાદ, જમ્મુ અને કાશ્મીર અને નવી દિલ્હી સહિત અનેક સ્થળોએ સલાહકાર બેઠકો યોજી છે। તો તેણે મેમોરેન્ડા અને સૂચનો સબમિટ કરવાની અંતિમ તારીખ 15 જૂન 2026 સુધી લંબાવી છે, જેનાથી વધુ સંસ્થાઓ, હિસ્સેદારો અને સહભાગીઓને તેમના મંતવ્યો રજૂ કરવા માટે સમય મળ્યો છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો 8મું પગાર પંચ મૂળભૂત પગાર, પેન્શન, ભથ્થા અને સુધારેલા પગાર માળખાને નિર્ધારિત કરતા મહત્વપૂર્ણ ફિટમેન્ટ પરિબળમાં સુધારાની ભલામણ કરશે। તો અગાઉના 2 પગાર પંચ એટલે કે 7મા અને 6ઠામાં ફિટમેન્ટ પરિબળ અનુક્રમે 2.57 અને 1.86 હતા। તો આ વખતે વધતી જતી ફુગાવાને કારણે યુનિયનો ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટર રિવિઝન માટે વિનંતી છે તે કરી રહ્યા છે। તો ત્યારબાદ વાત કરીએ, આગામી મહિનાઓ ખૂબ જ મહત્વપૂર્ણ બનવાના છે, કારણ કે 8મું પગાર પંચ પ્રતિસાદનું મૂલ્યાંકન કરશે અને દેશભરના લગભગ 50 લાખ કર્મચારીઓ અને લગભગ 65 થી 66 લાખ પેન્શનરોને સીધી અસર કરી શકે તેવી ભલામણોને અંતિમ સ્વરૂપ આપતા પહેલા તેના અંતિમ તબક્કામાં પ્રવેશ કરશે। તો 8મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની શક્યતા છે। તો આ અંગે સ્પષ્ટતાની રાહ જોવાઈ રહી છે। 8મા પગાર પંચ અંગે સંપૂર્ણ વિગતો અને તાજેતરના વિકાસ માટે તમે કમિશનની સત્તાવાર વેબસાઇટ 8cpc.government.in પર જોઈ શકો છો દોસ્તો। તો દોસ્તો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।